આજે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે। આ દુર્ઘટના માનવ સર્જિત દુર્ઘટના છે। સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતના જોડતો બ્રિજ જે પાદરાના મુંજપરા પાસે ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો અને 4 વાહનો, ટ્રકો અને પિકઅપ વાન સહિત 4 વાહનો નદીમાં ખાબકી પડ્યા। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં 2ના મોત થયા છે, 3 લોકોના રેસ્ક્યુ કરાયા છે। જેના મૃતકો છે એમને એમની આત્માને ભગવાન શાંતિ અર્પે અને ઘાયલોને તુરંત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે। પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને, ભાજપના નેતાઓને। ટેક્સ જનતા ભરે, ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદૃઢ, અને વ્યવસ્થા આપવાને બહાને તમને નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા। જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે? આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલ થાય છે ભાજપના રાજમાં। આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે?